સિયા રામ જય જય રામ, શ્રી રામ જય રામ. કેવી અસલ કથા હતી કા, મજા આવી ગઈ હા ભરવાની. લે અરે બાય આવું હા ભરીને તો કેવી મજા આવે. સ્વામી તો બોલે એવું મીઠું છે કે એકવાર કેને હંધોય ઉતરી જાય મગજમાં. એ ભૂતડી પાણી દઈ જા તો ત્રહ લાગી છે. કીડી આવશે કોણ જાણે. 3 કલાક બેહી બેહીને મારા ટાટિયા તૂટી ગયા હે, નકર તો હું લઈ આવું. એ ભૂતડી પાણી દઈ જા ને. કઈ કીધું મમ્મીજી તમે? હા તે કેરવાની કહું છું, પાણી દઈ જા તે હું કરે હે રે? તું તો હાવ નકામી છે હો. પાડોશીન વહુને જોયું છે એકવાર કે ને તે ધોળી ના આવે. તને તો 5 વાર કઈ તી આવીને પૂછે કઈ કીધું અપલખણી. મમ્મીજી પાડોશીની હંધીએ વહુ એવી હારી કા. હા તે હારીઓ જોઈને તારા જેવી ન હોય કઈ બધા. પછી આપણા ગામની જેટલી બાયડીઓ છે જેટલાન ઘરે વહુ આવી ઈ બધી હારી હશે ને નહીં મારા સિવાય. તારાથી તો હારીઓ જ હશે. હા તો મમ્મીજી એને જ કેજો પાણીનો લોટો ભર દે. ઈ હારીઓ છે ને ઈ ભર દેશે. હું તો અપલખણી કીધી પાણીનો લોટો તમને ભર દઉં એના કરતા મમ્મીજી તમે એને જ કેજો ઈ ભર દેશે તમને હો. આખો દી પાડોશીન વહુના વખાણ કરતા હોય ઈ આમ ને ઈ તેમ ને. પાણીનો લોટો ભરી આવી દે ને આ કરી આવી દે ને એકે વેરે પૂંગી આવે ને. એને જ કેજો મમ્મીજી તમને પાણીનો લોટો ભર દેશે ને સાહનો લોટો એ ભર દેશે હો ને ઘીનો લોટો એ ભર દેશે. જાવ હા વરી વાંદરી એમ કોઈ પાણીનો લોટા ભર દે તે વાહે તું શું કામની? હા તે મમ્મીજી પાણીનો લોટો પીવામાં મારી જરૂર પડતી હોય ને તે પારકી વહુના વખાણ ની કરવાનો ખોટા. ઈ આમ છે ને ઈ તેમ છે ને. પાડોશીન વહુના તો ઘણાય વખાણ કરશે ને. મારો તો ગામમાં ઢંઢેરો પીટી આવશે પાડોશીન વહુનું આમ ને તેમ ને. હે ભગવાન અત્યારની વહુ તો વહમીને કાંઈ. જા હવે પાણીનો લોટો ભરતી આવજે, મારે પીવું છે પાણી. હવે તો બેહી બેહીને થાકી રહી, નકર તો હું ભરી આવું. મને શું વાંધો. શું કીધું મમ્મીજી? કાઈ ની ભૂતડી એમ કહું છું કે હું પાણી પીવા જાઉં હરી. તારે પીવું છે? હા ઈ બરોબર હો મમ્મીજી. પાણી પીવા જાવ ને તો ભેગી મારે 1 કપ ચાય બનાવતા આવજો. અત્યારની વહુ તો ખતરનાક ને કઈ. હા તો મમ્મીજી 2026 ની વહુ છે. નલાયક કેવી જતો પોતે જાહેરી તેમ નહીં કે મમ્મીજી હું તમને પાણી દઈ જઈશ તમે બેહો. આ તે કઈ સંસ્કાર છે તારામાં અપલખણી? માથાનો દુખાવો હે. મમ્મીજી મરી ગઈ. મમ્મીજી મરવાનું નથી, હજી જીવવાનું છે આપણે. તમે હજી ક્યાં હાવ ગઈઢા થયા છો? તમારે હજી ઉંમર 70 વર્ષની માંડ થઈ છે. હજી 100 વર્ષ સુધી જીવવાનું છે તમારે. મારે તમારે તને તો ખાવા પડશે ને 100 વર્ષ સુધી. હું તો એમ કહેતી હતી કે હવે જીભડો ઓછો આગજો ને ભગવાનનું નામ લેજો. હાલી જાને બોબેડી. આવી ખતરનાક ખાવું હોય તો એને તો વિસુ હાપ કે કોઈ ન કેડે ને. આવી ડોસીને કોણ પૂંગે? તમે બચીને રહેજો. વાંદરી જીભડો આગશે ખોટો. ચાય બાય તો કઈ બનાવી નહીં દે, મારે જવું પડશે બનાવવા. ઉઠીને જવું જ પડશે ને ચો જઈશ હવે. ભૂંડી અરખમણી. સાસુ સાસુ માં ઘણો ફેર છે રે, સાસુ કોને કહેવાય જો. સાસુ કોને કહેવાય કમેન્ટમાં કહેજો તો. ઈ તો જેને મારા જેવી હાહુ ભટકાણી હશે ને એને જ ખબર પડે. બાકી ગીત હારું છે, આખો દી ગાઓ મજા આવી જાય. સાસુ સાસુ માં ઘણો ફેર છે રે, સાસુ કોને કહેવાય જો. આ ગધેડીને જો તો મારી પાછળ ઊભી ઊભી કેવા ગીત ગાય. વાંદરી હું ન હોતી આમ જ કરતી હશે ને, મારે ગુણગન ગાતી જશે આખો દી. જી ભડારી હું કાક બોલું ત્યાં થોડી ના આવે કેવા ગધેડી. એ ભૂતડી. એ હા મમ્મીજી હું તો ચાય બનાવવા આવી હતી. આ ઘેટી જા લેતે હું ચાય બનાવી લઉં. ઠીક મમ્મીજી તમારે ચાય પીવી છે? બનાવી લો. હારું લ્યો તમે આયા. મમ્મીજી તમારા વગર મને જરીએ મજા ના આવે હો. તમે છે ને બાલ્કનીએ જઈને બેહો ને તે મારો જીવ ત્યાં જ વરગ ગયો. મને એમ થાય કામ થઈ જાય ને જાવ મારી હાહુ પાહે. કકડાટ કાઢવાનો શોખ થતો લાગે બોરો. કામ થાય ને જાવ મારી હાહુ પાહે ભડા કાઢવા ગધેડી. થામળે ધોરાવા કક તો કરવું જ પડશે ને. મીઠું મીઠું બોલવું પડે. મમ્મીજી સપ્તાહમાં કેવું ખાવાનું હતું? મસ્ત હતું? હા બહુ મસ્ત હતું હો ખાવાનું. મજા આવી ગઈ ખાવાની. હારું લ્યો મેં તો ઘરે બેહીને શાક રોટલા ખાધા મમ્મીજી. આ તે કથા સાંભળવા ના આલે તો પછી શાક રોટલા જ ખાવા પડે ને. મમ્મીજી તમે મને ઠામડા ધોઈ દ્યો ને. ગાડી તો હવે પાટે ચડી. મેં ખાધું હે કે હું તને ઠામડા ધોઈ દઉં અપલખણી? મેં કીધું મને ચાય બનાવી દે તો કે 3 કલાક બેહી ના હાથે બનાવીને પી લ્યો. તો છે ને ઠામડા તું જ ધોઈ લે. મેં કઈ ઠામડું નથી બગાડ્યું તારું. તારા હાથમાં કાંઈ મહેંદી નથી લગાવેલો. સની મની મન ધોવા જીભડારી. કેવી હાહુ છે ઠામડાય ન ધોઈ દે.
આ ડોસીમાં કથા સાંભળવા જાય, કથાનું તો કઈ યાદ નહીં રહેતું હોય. આખો દી રીલ્સ જોવે ને મને તને મારે, બીજું શું યાદ રહે ડોકરી. ચૂલો નવરો થાય એટલે કેજે મારે ચાય બનાવી છે. હાથે જ આવીને જોઈ જાજો ને, હું બુ કઈ નહીં કહું. હું તમાર નોકરાણી નથી કાંઈ. 2026 ની વહુ આવી હોય જડબારીયું. હે ભગવાન, હવે તો કેવી વહુ આવશે કોણ જાણે. અપલખણીઓ કાંઈ કામ ન કરે, આખો દી ફરવા જાઉં, ખાવો ને પીવો ને, બીજું કઈ આવડતું તો છે નહીં. હું જોવા ગઈ ને ત્યાં તો એક વાર ઊંચું જોઈને મને જવાબ નથી આપ્યો, અને લગન થઈ ગયા પછી ડોરા નીચે નથી રહ્યા ગધેડીના. મને શું ખબર એના જીભડો આવડો છે ને એના ડોરાય આવડા છે, નકા આવીને લઈએ કોણ આવે. ઓલી સિરિયલ આવતી ખબર છે, માથા ભારે મંજુલા, એની બેન જ છે બીજી, માથા ભારે ભૂતળી. પાછું એન તો કઈ કહેવાય નહીં, એન જરી કઈ એટલે ઠેરો લઈને ભાગે કરે. કેવી અત્યારની વહુ છે, જરી એ સહન ન કરે. કેવા ડોકરી છે, હાલે જાય ને જીભડો હાંકતા જાય, હાલે જાય ને જીભડો હાંકતા જાય. બારે જાય ત્યાં મીઠા મીઠા બોલ બોલી આવે, અમારી ભૂતળી આમ, અમારી ભૂતળી તેમ ને. અહીંયા આવી નાખો દી બાજે જ રહ્યા, બાજે જ રહ્યા. નકરી બાકા જીભી ચાલુ જાય એની. આ ભૂતળીને તો સન મારે સમજાવી પડશે. ગઈ ફેરાઈને ડાયરેક્ટ હા પાડી દીધી. હા મેં ખાવા આવશું એમ કઈ હા પડાય, ભૂંડી અરખામણી. 2-3 વાત તો એમ કરાય ને, ના ના એની શું જરૂર, એની શું જરૂર. આ તો સીધી ખાવાનું કીધું નહીં તો તૈયાર થાય. ઢેચવા હાટું તો વેલી ને વેલી. અને મારે સમજાવી પડશે, હાવ ડોબી જ છે ને. હે ભૂતળી, પાછી તો હા ભરશે નહીં, જાણે કેમ મારે પાણી લોટો જોતો હોય ગધેડી. હે ભૂતળી, અહીંયા મારે કામ છે તારું. શું છે મમ્મી તમારે? તમે કેમ આખો દી મારા નામનું જાપ જ કરતા હો? તમે આજ કથામાં ગયા તા તે તમને કીધું લાગે કે તમારી વહુના નામનો આખો દી જાપ કરવાનું. મૂંગી રે ને. હા આટલા દી મૂંગી હતી ને, એનું જ પરિણામ જડ્યું છે ડોસીમાં. હા રે હા આવે. કામ શું હે તમારે? ઈ કયો પાણી લોટો જતો હોય ને તો પાણી ગોરો ભર્યો ભરી આવજો. ખાઈ પીને સોફા ઉપર ચડીને બેહવું જ છે, કઈ કામ તો કરવું નહીં. અને જો મમ્મીજી કહી દઉં છો, ચાય બાય નહીં બનાવી દઉં. તારું થઈ ગયું? ના હજી નથી થયું. તમે છે ને આખો દી મારા પાસે કામ જ કરાવો, કામ જ કરાવો. તી તો આવી દુબરી પાતરી થઈ ગઈ હું જુઓ તો. અને પોતે આખો દી ખાઈ પીને શરીર ખડકીને બેઠા હોય. જુઓ તો જાડા પાડા હાથી જેવાન મને જુઓ, કીડી જેવી પાતરી બચારી હાવ ઝીણકી. ઘરનું ખાવું બચારીને વહમું લાગે. બહારનું ઢેચવાનો શોખ છે, પછી કે પાતરી થઈ ગઈ ગધેડી. મમ્મી જે ખોટી લપ ન કરજો, કામ શું હે ને ઈ કયો. હું એક તો બચારી કેવી અસલ હુતી તીન, તમે હુવાય ન દ્યો મને. તમે તો મારો જીવ લઈ લીધો ને એના ભેગામાં નીંદરે લઈ લીધી. હવે સોફા ઉપર ઘડીક બેહવા તો દ્યો જાડી. હું તને એમ કહું છું કે છે ને ગઈ ફેરા ખબર છે ને બોર માર પિયર વાળાનો ફોન આવ્યો તો કે તમે જમવા આવજો. ત્યાં તે કેવી હા પાડી દીધી. હા અમે ખાવા આવશું. તો શું ના પાડવાની? મણ તો એક તો કોક તો જમવાનું કેતો હોય, એમાં તમે કહેશો ના પાડવાની. એ ગધેડી એમ નથી કેતી. એમ કહું છું કે 1-2 વાર ના પડાય ને પછી હા પડાય. આમ તો ડાયરેક્ટ કહી દે કે ના મેં ખાવા આવશું, તે હારી ન લાગે, કાંઈ ભૂંડી લાગે. હાહુના નાટક તો જો. હા તે હું કહેવાનું ઈ કહી દે, તમે મને શીખડાવી દો એટલે હું એમ જ કહીશ. એ તારે છે ને તને ફોન આવે ને કે જમવા આવજો, તે તારે છે ને 1 વાર 2 વાર ના પાડવાની, 2-3 વાર તો ના જ પાડવાની, પછી કહેવાનું હા અમે આવશું. એમ સીધું હા નહીં પાડ દેવાનું કે ના અમે ખાવા આવશું. કેવી લાગે તું, જાણે કેમ કોઈ દી ખાવાનું જ ન જોયું હોય. એક તો કોક મંડ આપણને જમવાનું કેતો એમાંય આ ડોસી ના પડાવી દે. લ્યો મારે એક દી તો ખાવાનું ન બનાવું, આ ડોસી તો લેપરીને કઈ કેવી ડોસી છે. અને પાછો ઈ ફોને તને જ કરે. ઈ કેતા હશે કેવી છે ભૂતળી, તો હા એને તો કઈ ખબર જ નથી પડતી. થઈ ગયું તમારું મમ્મીજી? હવે થઈ ગયું, બીજું શું હવે? અરે બાઈ મમ્મીજી લ્યો આ તો ફોન આવ્યો. લે વાત કર, વાત મેં શીખડાવી એમ જ વાત કરજે, નકા ભૂંડી લાગે પછી. એ હા પણ ઘડીક મૂંગા તો રહ્યો. હાલો એ હાલો ભૂતળી બેટા, આજે છે ને હાજે તમારે જમવાનું અમાર ઘરે છે હો. ના ભાભી અમે જમવા નહીં આવી હો. એમ કેમ નહીં આવો જમવા? હા મને છે ને મારા હાહુએ ના પાડી છે. મને મારા હાહુએ કીધું છે કે 2-3 વાર ના જ પાડવાની ને પછી કહેવાનું કે હા અમે ખાવા આવશું. એ ડોબી તારામાં અકલ બકલ છે કે નહીં? એમ ના કહેવાય ના ગધેડી. પહેલા તમે શીખડાઈને હવે કે એમ ના કહેવાય. ફોન કટ કર ગધેડી. મમ્મી તમને છે શું? એક બાજુ મને શીખડાવો હન, હું એમ બોલું તો કે એમ બોલાય નહીં. એ મગજ વગરની એમ નતું કહેવાનું. હમણાં તો શીખડાવીને કહેતા હતા કે એમ બોલજે ને હવે કે એમ નહીં બોલવાનું. એ ભગવાન હવે હંતા હું વિચારશે? હોર બાઈ ભૂતળી તારામાં મગજ જ નથી. એમાં શું તમારે ઘણું વિચારવાનું? ઈ તો હોય એવો વિચારે હંતા.
આ ડોબીને તો કાંઈ શીખડાય જેવું હતું જ નહીં, જેમ કરે ને એમ કરવા દેવાય. હા તે કરવા દેતા હો તો તમને કોણ દોઢું કરે હે કે શીખડાવો? પોતાને શોખ છે જઈ જઈને શીખડાવવાનો. આને તો કાંઈ ગણ જ નહીં ને. પણ હે ભગવાન કોક ઉપાડી લ્યો. હવે યમરાજ કાકા તમે છે ને મારા હાહુને લઈ જાઓ. મારા હાહુની ઉંમર થઈ ગઈ છે ને, હમણાં બોલ બોલ ઘણું કરે છે ને દોઢાઈએ બહુ કરે છે. લઈ જાઓ તમે, બીજું કાંઈ નહીં, વાધીન જ છે, કાંઈ કામના નહીં નકામા. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ઉએ કમેન્ટ કરવાની ભૂલજો નહીં હો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાકી મજા આવે ને હાહુ વહુના વિડિયો જોવાની.